ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વર્ષ 2025ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે। આ વર્ષે રાજ્યભરનું કુલ પરિણામ 83.8% રહ્યું છે। રાજ્યના તમામ જિલ્લાઓમાં સુરત જિલ્લાએ પોતાની સફળતાની પરંપરા જાળવી રાખી છે, જે 86.20% પરિણામ સાથે ટોચના સ્થળે પોતાનું સ્થાન સુદૃઢ કર્યું છે। તો બીજી તરફ સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો જીલ રાવળ અને તેનો ભાઈ જીત રાવળ જુડવા ભાઈ છે। આજે બંને જુડવા ભાઈના ધોરણ 10ના પરિણામ પણ અનોખો સહયોગ રચાયો છે, જેમાં જીલ રાવળ અને જીત રાવળનો A1 ગ્રેડ આવ્યો છે। મોટા ભાઈના 554 માર્ક્સ તો નાના ભાઈએ 552 માર્ક્સ મેળવી 92% અને 97% પર્સન્ટાઇલ સાથે બંનેના રિઝલ્ટ પણ સરખા આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે બંને જુડવા ભાઈઓના સપના પણ એક સરખા હોય, તેમને બંનેને હવે સોફ્ટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા છે। મારા 92% આવ્યા અને મહેનતનો શ્રેય મારા માતા પિતાના સપોર્ટ અને આ સ્કૂલના આચરણ સાથે બધાને શ્રેય આપીશ। મારે અમે આગળ જઈને સોફ્ટવેર એન્જિનિયર બનવાનું છે। સારી હતી, સ્કૂલનો ઘણો યોગદાન હતું। તમે બે ભાઈ જુડવા છો, બંનેનું પરિણામ એક સરખું આવ્યું છે, શું કહેશો આ બાબતે? આમાં અમે સાથે ભણતા હતા, મહેનત કરી એટલે સારું પરિણામ આવ્યું। અમારા સ્કૂલના જે શિક્ષકો હતા એમને બહુ અમને મહેનત કરાવવા માટે પ્રેરિત કર્યા।